जय माताजी मित्रों, हूँ छुं मुकेशभाई फार्मासिस्ट एंड वेलकम टू माय चैनल। व्यसनथी दूर रहीए, व्यसनथी मुक्त રહેવાનો પ્રયત્ન કરીએ, સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવવાનો આગ્રહ રાખીએ। આખા વર્ષ દરમિયાન માત્ર 1 થી 2 મહિના જ મળતું ફળ, એ ફળ જે છે એ આખા વર્ષ દરમિયાન આપણને માત્ર 2 મહિના જ એવા છે કે એ 2 મહિના દરમિયાન જ આ ફળ આપણને ખાવા મળતું હોય છે, બજારમાં જોવા મળતું હોય છે। આ ફળ એવું છે કે એની આતુરતાપૂર્વક આપણે રાહ જોઈ રહ્યા હોતા હોઈએ છીએ। આ ફળ જે છે એ એટલું સ્વાદિષ્ટ અને મીઠું હોય છે કે આમ તો આમ જોતા જ આપણને ખાવાનું મન થઈ જાય એવું ખૂબ જ સરસ મજાનું આ ફળ છે। આ ફળનું નામ છે શેતુરનું ફળ। શેતુરનું ફળ કદાચ કોઈએ નામ સાંભળ્યું હોય કે ન સાંભળ્યું હોય, પણ શેતુરનું જે ફળ આવે છે એ ખૂબ નાની સાઈઝનું આવે છે અને એકદમ આપણને જોતા જ આપણને ગમી જાય અને મોઢામાં પાણી આવવા માંડે એવું ખૂબ જ સરસ મજાનું નાનું ફળ। આખા વર્ષ દરમિયાન માત્ર 2 મહિના, એ 2 મહિના કયા છે કે ઉનાળાની ઋતુ દરમિયાન, ખાસ કરીને માર્ચ એપ્રિલ કે જેઠ વૈશાખ જેઠ અષાઢ, આ 2-3 મહિના છે એ દરમિયાન જ આ ફળ બજારમાં જોવા મળતું હોય છે। આ ફળ જે છે એ ખૂબ જ આપણા શરીર માટે ઉપયોગી છે, સ્વાદિષ્ટ પણ એટલું બધું છે અને આપણે જોઈએ એટલે મેં કીધું એ પ્રમાણે તરત આપણને ફળ ખાવાનું મન થઈ જતું હોય છે। જ્યારે બજારમાં આવે ત્યારે અંદાજે એની કિંમત કિલોના લગભગ 80 થી 100 રૂપિયા જેવું હોતું હોય છે। તો આ ફળ જે છે એનું નામ છે શેતુરનું ફળ, મેં જે કીધું એ પ્રમાણે। તો શેતુરનું ફળ જે છે એ માત્ર 2 મહિના પૂરતું જ કેમ આવે છે એ આપણે જાણીએ, અને શેતુરનું ફળ જે છે આપણા આરોગ્ય માટે કેટલું ઉપયોગી છે એ પણ આપણે જાણીએ। તો ખાસ કરીને શેતુરનું જે ફળ જે છે એની ઠંડી પ્રકૃતિ છે, અને ઠંડી પ્રકૃતિની હોવાને લીધે જે ઉનાળાના 2 મહિના જે છે, ભયંકર ગરમીના જે 2 મહિના છે, એ 2 મહિના દરમિયાન જ આ ફળ આપણને જોવા મળતું હોય છે। ઠંડી પ્રકૃતિને કારણે જો આ ફળ રેગ્યુલર ઉનાળાના 1-2 મહિના જ્યારે આવતું હોય ત્યારે જો ખાવામાં આવે તો શરીરની જે કાંઈ ગરમી છે એને ઠંડક આપે છે, ટેમ્પરેચરને ડાઉન કરે છે, શરીરમાં થતી બળતરા, ચામડી પર થતી બળતરાને દૂર કરે છે, અને ખાસ કરીને પાચન તંત્રમાં ખૂબ સારો એવો સુધારો કરે છે। એની અંદર વિટામિન સી હોવાથી ચામડી માટે, સ્કિન માટે પણ ખૂબ જ ઉપયોગી હોય છે। જો તમે રેગ્યુલર આ ફળ આવતું હોય એ દરમિયાન તમે રેગ્યુલર ફળ ખાશો તો સ્કિન ઉપર એકદમ સારો એવો ગ્લો આવશે અને રોગ પ્રતિકારક શક્તિમાં પણ ખૂબ સારો એવો વધારો થશે। કબજિયાતને લગતી તકલીફ હોય તો પણ દૂર થશે, આંખોનું તેજ વધશે, અને ખાસ કરીને મેં કીધું ઇમ્યુન સિસ્ટમ જે છે એ એટલી બધી પાવરફુલ થઈ જશે કે જેવું તેવું વાતાવરણ હશે તો પણ તમને અસર નહીં કરે। તો ઉનાળાની ઋતુ દરમિયાન મળતું શેતુરનું ફળ માત્ર 2 મહિના, આખા વર્ષ દરમિયાન માત્ર 2 મહિના મળે છે। તો જ્યારે પણ આપણને બજારમાં જઈએ અને શેતુરનું ફળ જે છે એ જોવા મળે ત્યારે અચૂક લઈ અને એનો ટેસ્ટ કરીએ અને આપણી રોગ પ્રતિકારક શક્તિને ખૂબ સ્ટ્રોંગ કરીએ, અને જ્યારે પણ આપણે બજારમાં મેં કીધું પ્રમાણે જઈએ તો આ ફળ જે છે અચૂક લેવાનું આપણે ન ભૂલીએ। સર્વજનોમાં ચામુંડા સારી તંદુરસ્તી આપે પ્રાર્થના। જય માતા।